હેલો એવરીવન, હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે પણ આ ઉનાળાના વેકેશનમાં કંઈક નવું શીખવા માંગો છો? શું તમે તમારા ફ્રી સમયનો ઉપયોગ કરી તમારી કારકિર્દીને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માંગો છો? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે જ છે। આજે આપણે વાત કરીશું સરકારની ખાસ સમર સ્કિલ વર્કશોપ યોજના વિશે, જેમાં 10 કલાકની ટ્રેનિંગ લઈ પ્રોફેશનલ સ્કિલ્સ શીખી શકો છો। ચાલો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, સમર સ્કિલ વર્કશોપ એ સરકારે ખાસ કરીને ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી કોલેજમાં ભણતા વિદ્યાર્થી તથા બેરોજગાર યુવાનો તમામ માટે તૈયાર કરેલી એક સારી એવી યોજના છે। આ યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં આવેલ અલગ અલગ ITI સંસ્થાઓ દ્વારા ઉનાળામાં ખાસ ટૂંકા ગાળાના વર્કશોપ યોજવામાં આવે છે। તેનો મુખ્ય હેતુ યુવાનોને નવું સ્કિલ શીખવા મળે અને ભવિષ્યમાં એ સ્કિલનો ઉપયોગ કરી એક સારી કારકિર્દી મેળવી શકે તેના માટે તૈયાર કરવામાં આવેલ છે। આ વર્કશોપમાં તમે ઘણા બધા વિષયો શીખી શકો છો, જેમ કે ટેકનિકલ સ્કિલ્સ, વેલ્ડિંગ, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ, ડિજિટલ સ્કિલ્સ, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ડેટા એન્ટ્રી, કોડિંગ, સોફ્ટ સ્કિલ્સ, કોમ્યુનિકેશન સ્કિલ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્થાનિક હુનર જેમ કે સીવણકામ, બ્યુટી પાર્લર કે હસ્તકલા। ટૂંકમાં તમારા રસ મુજબ તમે ગમે તે વિષય પસંદ કરી શકો છો। હવે વાત કરીએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે તેની, તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી અભ્યાસ કરતો કોઈપણ વિદ્યાર્થી, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, કોઈપણ વ્યક્તિ જે પોતાની સ્કિલ વધારવા માંગે છે તે તમામ। સૌથી સારી વાત એ છે કે આ વર્કશોપ ફ્રીમાં ઉપલબ્ધ હોય છે। રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અથવા રૂબરૂ તમારા ઘરની નજીક આવેલ ITIમાં જઈને પણ માહિતી મેળવી ફ્રીમાં ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે હવે જોઈ લઈએ। સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝર ઓપન કરી ગૂગલ સર્ચ બોક્સમાં એમ્પાવર ગુજરાત લખીને સર્ચ કરો। ત્યારબાદ આ લિંક ઉપર ક્લિક કરો। વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં સમર સ્કિલ વર્કશોપ યોજના વિશે તમામ માહિતી અહીં ક્લિક કરી મેળવી શકશો। ત્યારબાદ અહીં ક્લિક કરી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે। સૌપ્રથમ અહીં તમારું નામ લખો, અહીં તમારી અટક લખો, અહીં તમારા પિતાનું નામ લખો, અહીં તમારી માતાનું નામ લખો, અહીં તમારી જન્મ તારીખ લખો। કેટેગરી લાગુ પડતું ના હોય તો નન સિલેક્ટ કરો। શારીરિક વિકલાંગતા ધરાવતા હોય તો જ યસ એટલે કે હા સિલેક્ટ કરો। જો તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો જ હા સિલેક્ટ કરો। તમારો મોબાઈલ નંબર એન્ટર કરો। તમે સ્ત્રી કે પુરુષ છો તે સિલેક્ટ કરો। તમારી જાતિ સિલેક્ટ કરો। તમારું સરનામું લખો। તમારો જિલ્લો સિલેક્ટ કરો। તમારો તાલુકો સિલેક્ટ કરો। તમારા વાર્ષિક આવક અંદાજિત એન્ટર કરો। હાલમાં તમે જે અભ્યાસ પૂર્ણ કરેલ હોય તે સિલેક્ટ કરો। અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન હોય તો હા સિલેક્ટ કરો। તમે તાલીમ જે ITIમાં લેવા માંગતા હોય તેનો જિલ્લો સિલેક્ટ કરો। ITI સિલેક્ટ કરો। કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોય તો હા સિલેક્ટ કરો। પસંદગીના મોડલમાં તમારે SSW મોડેલ 3 સિલેક્ટ કરવાનું રહેશે। અહીં લખેલ કેપ્ચા રીએન્ટર કરો। હવે સેવ પર ક્લિક કરો। તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે। રજિસ્ટ્રેશન નંબર નોંધી લો, ત્યારબાદ ઓકે પર ક્લિક કરો। હવે તમારી જન્મ તારીખ અને અહીં લખેલ કેપ્ચા રીએન્ટર કરી પ્રિન્ટ પર ક્લિક કરો। હવે તમારું ભરેલ ફોર્મ જોઈ શકો છો। તેની તમે PDF બનાવીને સેવ કરી લો અથવા પ્રિન્ટ કાઢી લો। હવે તમને ITI દ્વારા જાણ કરવામાં આવે તે દિવસે તમારે સમર સ્કિલ વર્કશોપમાં આવવાનું રહેશે। આ વર્કશોપ 2 દિવસનું હોવાથી તમે પસંદ કરેલ કોર્સ ઉપરાંત અલગ અલગ ગ્રુપ જેમ કે ઓટોમોબાઈલ ગ્રુપ, પ્લાસ્ટિક ગ્રુપ, ઇલેક્ટ્રિકલ ગ્રુપ, મિકેનિકલ ગ્રુપ, કેમિકલ ગ્રુપ, કોમ્પ્યુટર ગ્રુપ વગેરેમાં આવેલ અલગ અલગ કોર્સ વિશે યોગ્ય માહિતી પણ મેળવી શકો છો। જે વિદ્યાર્થી ITIમાં એડમિશન લેવા માંગે છે તેમણે ચોઇસ ફિલિંગમાં પ્રાયોરિટી મુજબ અલગ અલગ કોર્સ કયા ક્રમમાં મૂકવા તેના માટે આ વર્કશોપ ખરેખર ફાયદારૂપ થશે।
આ વર્કશોપ પૂર્ણ કર્યા પછી તમને સરકાર માન્ય સર્ટિફિકેટ મળે છે, જે તમને ભવિષ્યમાં નોકરી મેળવવામાં ખૂબ મદદરૂપ થાય છે. સાથે જ તમને પ્રેક્ટિકલ જ્ઞાન મળે છે, જે પુસ્તકોમાં નથી મળતું. તો મિત્રો, વેકેશનમાં સમય બગાડવા કરતાં આ સમર સ્કિલ વર્કશોપમાં જોડાઈને કંઈક નવું શીખો. જો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી સ્કૂલ તથા કોલેજમાં ભણતા તમારી આસપાસ રહેતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ કે યુવાનો આ યોજનાનો લાભ લઈ શકે અને ભવિષ્યમાં એક સારી કારકિર્દી બનાવી શકે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.